નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરીને ડ્રેગન અવકાશયાન પર ક્રૂ 10 મિશનને લોન્ચ કરવામાં આવ્યું, જેમાં આ ક્રૂમાં 4 અવકાશયાત્રીનો સમાવેશ થાય છે. ક્રૂ 10 મિશન 9 મહિનાથી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર્સને પાછા લાવવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચી ગયું છે. આ ક્રૂ 10ની ટીમમાં 2 અમેરિકાના અવકાશયાત્રીઓ, 1 જાપાનના અવકાશયાત્રી અને 1 રશિયાના અવકાશયાત્રીનો સમાવેશ થાય છે, જેમાં ડોકિંગ પછી ક્રૂ 10ના સભ્યો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર્સને મળ્યા. આ દરમિયાન સુનિતા અને વિલ્મર્સને ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેઓ તેમના સાથી અવકાશયાત્રીઓને જોઈને કિલકિલાટ કરતા અને મજા કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ તેઓ એકબીજાને ગળે લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર્સ ગયા વર્ષે 5 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગયા હતા. તેઓ 1 અઠવાડિયા પછી પરત ફરવાના હતા, પરંતુ બોઇંગ સ્ટાર લાઇનરમાં સમસ્યાને કારણે તે ત્યાં જ અટવાઈ ગયા. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા. આ પછી તેને પાછા લાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર્સ આગામી થોડા દિવસો નવા અવકાશયાત્રીઓને સ્ટેશન વિશે માહિતી આપવામાં વિતાવશે. અઠવાડિયાના અંત સુધીમાં સુનિતા અને વિલ્મર્સ સ્પેસએક્સ કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી માટે રવાના થવાની અપેક્ષા છે. નાસામાં જણાવ્યા અનુસાર જો હવામાન અનુકૂળ રહેશે તો સ્પેસએક્સ કેપ્સ્યુલ બુધવારે પહેલાં જ સ્પેસ સ્ટેશનથી અલગ થઈ જશે અને ફ્લોરિડાના કિનારે ઉતરશે. તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર્સના પાછા ફરવામાં રસ ધરાવે છે. તેમણે સ્પેસએક્સના માલિક એલોન મસ્કને પણ આ જવાબદારી સોંપી છે. ટ્રમ્પે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે બાઇડને સુનિતા અને બુચ વિલ્મર્સના અવકાશમાં છોડી દીધા છે. આ પછી મસ્કની કંપની સ્પેસએક્સે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ટેકનિકલ કારણોસર ક્રૂ 10નું લોન્ચિંગ 15 માર્ચે મુલતવી રાખવામાં આવ્યું, જે પછીથી લોન્ચ કરવામાં આવ્યું. તે જાણીતું છે કે ક્રૂ 10 એ સ્પેસએક્સની માનવ અવકાશ પરિવહન પ્રણાલીનું 10મું ક્રૂ રોટેશન મિશન છે. આ નાસા અને સ્પેસએક્સનું સંયુક્ત મિશન છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર્સ ગયા વર્ષે 5 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મિશન પર ગયા.